દાદી નાનીના હાથનો સ્વાદ અને વર્ષોથી ચાલતી આવતી પરંપરાગત એવી રેસીપી આજે આપણે બનાવીશું, જે છે દેશી એવી આપણી ફાડા લાપસી, કે જેને ઓયરમું પણ કહેવામાં આવે છે. એકદમ શુદ્ધ અને દિલ જીતી લે એવો અસલી સ્વાદ અને પરફેક્ટ ટેક્સચર સાથે, જેને કહેવાય ને કે એકદમ પ્યોર હેન્ડમેડ ગુડનેસ જ્યારે બને છે ત્યારે ઘરમાં એક રીચ અરોમા ફેલાય છે. તો એવી જ આ એક સ્વીટ રેસીપી છે, જેને આપણે ગુજરાતી ઓથેન્ટિક લાપસી કહી શકાય. ઘરમાં કોઈ પ્રસંગ હોય કે કોઈ બી સારું કાર્ય થતું હોય ત્યારે પહેલાંના જમાનામાં આ રીતે ફાડા લાપસી દરેકના ઘરમાં બનતી હતી. અને મોસ્ટલી ચોમાસાની સિઝનમાં પણ આ લાપસી છે એ ખૂબ જ યમી લાગે છે, કેમ કે તે થોડી ગરમ જ ખવાય છે. મતલબ નવસેકી હોય એવી લાપસી ખાવાની આપણને ખૂબ જ મજા પડે છે. આ લાપસી છે એમાં સુગર પણ એડ કરવામાં આવે છે, પણ આજે આપણે એને સુગરથી નથી બનાવવાની. આજે આપણે તેને ગોળથી બનાવીશું. તો સુપર ટેસ્ટી અને સુપર યમી એવી આપણે ગુજરાતી ઓથેન્ટિક લાપસી રેસીપી કેવી રીતે બનાવીશું તે જોઈ લઈએ. તો સૌપ્રથમ મેં અહીં ઘઉંનું સાવ ઝીણું, મતલબ એકદમ બારીક હોય એવું કણકું લઈ લીધેલું છે. એ મેં એક વાટકાના માપથી 2 વાટકા આવું ઝીણું કણકું મેં લઈ લીધેલું છે. આમ તો જોવા જઈએ તો ફાડા લાપસીનું જે કણકું છે એ મોટી સાઇઝમાં હોય છે, પણ આ વખતે થોડું ઝીણું કણકું આ રીતે દળીને મેં લીધેલું છે, જેની લાપસી પણ ખૂબ જ સરસ બને છે. હવે લાપસીનું કણ જે આપણે વાટકાના માપથી લીધું હતું, તે જ વાટકાના માપથી આપણે 1 વાટકો કણકું હોય તો એની સામે 4 વાટકા પાણી લઈશું. મતલબ કે મેં અહીં 2 વાટકા કણકું લીધેલું છે, તો સામે આપણે 8 વાટકા પાણી લઈશું. અને એક સાઈડ મેં આ જે ગોળ છે એ સુધારીને રાખેલો છે. હવે ગોળનું માપ છે એ ખાસ ધ્યાનમાં રાખજો. જે વાટકાના માપથી આપણે કણકું લીધેલું હતું, તે વાટકાના માપથી આપણે સુધારેલો જે ગોળ છે એ 2.5 વાટકા લઈશું. તે આપણે આ રીતે પાણીમાં એડ કરી અને તેને ગેસ ઉપર આ રીતે રાખી અને આપણે ગોળનું પાણી છે એ રેડી કરીશું. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે વાટકાના માપથી આપણે કણકું લીધેલું હતું, તે વાટકાથી આપણે 1 વાટકો મેલ્ટેડ ઘી લેવાનું છે. જામેલું ઘી નથી લેવાનું, મેલ્ટેડ લેવાનું છે. તે આપણે એક મોટા કુકરમાં લઈ લઈશું. આ રીતની લાપસી બનાવીએ ત્યારે થોડું મોટું કુકર લેવાનું. મેં અહીં 5 લીટરનું મોટું કુકર લીધેલું છે. હવે આપણે આ કુકરને ગેસ ઉપર મૂકી તેમાં જે આપણે કણકું 2 વાટકા સાઈડમાં રાખેલું હતું, તે આપણે તેમાં એડ કરીશું અને તેને આપણે રોસ્ટ કરીશું. અને આ જે કણકું છે એને ત્યાં સુધી આપણે શેકવાનું છે જ્યાં સુધી એનો કલર ડાર્ક બ્રાઉન ના થઈ જાય. 10 મિનિટ જેવું લાગશે શેકાતા. તેને આપણે પહેલાં હાઈ ફ્લેમે શેકવાનું છે થોડું, અને ત્યાર પછી આપણે તેને મીડિયમ ફ્લેમે શેકીશું. અહીં તમે જોઈ શકો છો ગોળ છે એ બધો પાણીમાં ઓગળી ગયો છે, મતલબ કે આપણું ગોળનું પાણી છે એ રેડી થઈ ગયું છે. હવે આપણે એની ફ્લેમ ઓફ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણું જે કણકું છે એનો કલર થોડો એવો લાઇટ બ્રાઉન જેવો દેખાય છે, મતલબ કે થોડો એવો કલર ચેન્જ થયો છે, પણ હજુ એ રેડી નથી. 8-9 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો આપણું જે લાપસીનું જે કણકું છે એનો કલર ડાર્ક બ્રાઉન થઈ ગયો છે, મતલબ કે આ કણકું શેકાઈને રેડી થઈ ગયું છે. હવે આપણે જે સાઈડમાં ગોળનું પાણી બનાવેલું હતું તે આપણે ધીરે ધીરે એડ કરવાનું છે, કેમ કે કુકર પણ ગરમ છે અને ગોળનું પાણી જે છે એ બી ગરમ છે. ગોળનું પાણીનું જે તપેલું છે તેને આ રીતે 2 કોટનના કપડા વડે પકડી અને થોડું થોડું એડ કરવાનું છે. એક સાથે એડ નથી કરવાનું, એટલે થોડી અહીં કેર કરવી જરૂરી છે. આ રીતે ગોળનું પાણી બધું એડ થઈ જાય પછી આ રીતે થોડું હલાવી લઈશું અને થોડું એવું ઉકળે પછી આપણે કુકરને બંધ કરીશું. 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે ગોળનું પાણી છે એ ઉકળી રહ્યું છે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. હવે આપણી જે આ ફાડા લાપસી છે કે ઓરમું છે એને આપણે 8 સીટી ના આવે ત્યાં સુધી થવા દઈશું. 8 સીટી આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે મેં અહીં સાઈડમાં કાજુ બદામની કતરણ અને વ્હાઈટ કિસમિસ છે રેડી રાખી છે ગાર્નિશિંગ માટે. 8 સીટી આવી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. 15 મિનિટ પછી આપણે કુકરને ખોલી લઈશું. તમે જોઈ શકો છો આપણી જે ફાડા લાપસી છે એ એકદમ રેડી થઈ ગઈ છે. ઉપરથી થોડું તમને એવું પાણી દેખાશે,
બટ ડોન્ટ વરી, જેમ જેમ એ ઠંડી પડતી જશે તેમ તેમ તે જામી જશે, મતલબ કે થીક થતી જશે. જેમ આપણે આ રીતે હલાવીશું તેમ જેટલું પણ પાણી હશે એ બધું અંદર મિક્સ થતું જશે અને આ રીતે જે લાપસી છે એ થીક થતી જશે. તમને હું નજીકથી બતાવું, તમે જોઈ શકો છો જે કણકો આપણે શેકેલું હતું એનો એક એક છૂટો છૂટો દાણો દેખાય છે. અહીં મેં થોડું બારીક કણકું લીધેલું હતું એટલે નાના નાના કણ દેખાશે અને ઘઉંના કણ જો થોડા મોટી સાઇઝમાં હશે તો મોટા કણ દેખાશે. લુકમાં જ એટલી ટેમ્પટિંગ લાગે છે ને કે ખાવાનું મન થઈ જાય. આ ગરમ જ લાપસીમાં આપણે જે વ્હાઈટ કિસમિસ રાખેલી હતી તે એડ કરી દઈશું, જે લાપસીમાં જ ગરમ થઈને ફૂલી જશે. વ્હાઈટ કિસમિસ જે છે એ લાપસીમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. 15 મિનિટ પછી થોડી એવી ઠંડી પડી ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું. અહીં મેં 2 રીતે લાપસીને સર્વ કરી છે. પહેલાં આપણે એક ડીશમાં આ રીતે લઈ લઈશું. ઉપરથી આપણે જે કાજુ બદામ સાઈડમાં રાખેલા હતા તેનાથી ગાર્નિશ કરીશું અને વ્હાઈટ કિસમિસ ઉપરથી એડ કરીશું. જે આપણી ભગવાનને ભોગ ધરાવવા માટેની લાપસી છે એ રેડી થઈ ગઈ છે. હવે આ લાપસી જે ટ્રેડિશનલ રીતે સર્વ થતી હતી તે રીતે આપણે સર્વ કરીશું. એક ડીશમાં આ રીતે લાપસીને લઈ લઈશું. હવે જેટલી લાપસી લીધેલી છે તેનો હાફ પોર્શન આપણે અહીં ડીશમાં ટોપરાનું છીણ લેશું. ટ્રેડિશનલ રીતે લાપસી આ જ રીતે સર્વ થતી હતી. આ લાપસી ટોપરાના છીણ વગર બિલકુલ અધૂરી લાગે. એનાથી આ લાપસીનો ટેસ્ટ છે એ 4 ગણો વધી જાય છે. આ ટ્રેડિશનલ રીતે સર્વ થતી લાપસી મારી પર્સનલી ફેવરેટ છે. મોંમાં નાખતા જ ઓગળી જાય તેવી આ ફાડા લાપસી બની છે. એક એક લાપસીના બાઈટ સાથે આ ટોપરાના છીણનો સ્વાદ કંઈક નેક્સ્ટ લેવલ જ લાગે છે. જોતાં જ મોંમાં પાણી આવી જાય એવી આ લાપસી બની છે. જો તમે હજુ પણ ન બનાવી હોય તો એકવાર ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ યમી બને છે. અને જો રેસીપી પસંદ આવી હોય અને વિડીયો ગમ્યો હોય તો આવી જ નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા માટે થેન્ક યુ.